સરળ શિક્ષણ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને 4 અંકની સંખ્યાનો ભાગાકાર શીખવીશ. આગળ પણ અમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો અને શીખી શકો છો. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો આપેલો છે 5216 ભાગ્યા 4. તો લખીશું 5216 ભાગ્યા 4. તો અહીંયા પહેલો અંક 5 અને 4. તો 5 4 કરતાં મોટા હોવાથી ભાગ ચલાવીશું અને 4નો ઘડિયો બોલતા જઈશું અને જે સંખ્યા આપણે ભાગ ચલાવતા હોય તેના કરતાં વધે નહીં તે રીતે ઘડિયાને વડે ભાગ ચલાવીશું. 4 એકા 4, 4 દુ 8. 8 5 કરતાં વધી જાય છે, માટે એક સ્ટેપ પાછળ આવી જઈએ. 4 એકા 4 વડે ભાગ ચાલશે. 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારીશું 2, તો આપણને સંખ્યા મળી 12. 4નો ઘડિયો બોલતા જઈએ અને 12 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. 12માંથી 12 બાદ કરીએ તો નીચે મળશે 0 0. ઉપરથી ઉતારીશું 1. તો અહીંયા 1 4 કરતાં નાના હોવાથી ભાગ ચાલશે નહીં, પરંતુ 4નો આપણે 0 સાથે ગુણાકાર કરી દેતા 0 આપણને જવાબ મળશે, માટે 1માંથી 0 બાદ કરતાં નીચે આવી જશે 1. ઉપરથી ઉતારીશું 6, તો આપણને સંખ્યા મળી 16. અહીંયા આપણને જે શીખવાડવામાં આવે છે તેની અંદર ડાયરેક્ટ 0 મૂકી દેવામાં આવે છે કે ભાગ ચાલતો ન હોવાથી અહીંયા 0 મૂકીએ છીએ, પરંતુ આ રીતે કરીશું તો સરળતાથી આપણને સમજ પડી જશે કે 0 ક્યાંથી આવ્યો. તો 16 જે સંખ્યા મળી તેનો ફરીથી 4 વડે ભાગ ચલાવીએ તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16. 16માંથી 16 જશે, નીચે શેષ વધશે 0. તો અહીંયા આ દાખલાની અંદર ભાજક હતો 4, ભાગફળ 1304, ભાજ્ય 5216 અને શેષ મળી 0. અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો 1304. આગળ જોઈએ 9257 ભાગ્યા 5. લખીશું 9257 ભાગ્યા 5. 9 5 કરતાં મોટા હોવાથી 5 વડે 9નો ભાગાકાર થશે, માટે 5નો ઘડિયો બોલતા જઈએ અને 9 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10. 10 9 કરતાં વધી ગયા, માટે એક સ્ટેપ પાછળ આવીએ. 5 એકા 5. 9માંથી 5 બાદ કરતાં અહીંયા આપણને નીચે મળશે 4. ઉપરથી ઉતારીશું 2, 42 થયા. હવે 5નો ઘડિયો બોલતા જઈએ અને 42 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 5 25, 5 70, 5 છક 30, 5 70 35, 5 80 40 અને 5 9 45. તો અહીંયા 5 9 45 42 કરતાં વધી ગયા, માટે એક સ્ટેપ આપણે પાછળ આવીએ. 5 80 40. તો 42માંથી 40 ભાગ કરીશું તો નીચે મળશે 2. ઉપરથી ઉતારીશું 5. 25નો 5 વડે ભાગ ચલાવીએ તો સીધી રીતે આપણને ખબર છે કે 5 5 25. 25માંથી 25 જશે તો નીચે મળશે 0 0. ઉપરથી ઉતારીશું 7. 5 એકા 5 વડે ભાગ ચાલશે. 7માંથી 5 જશે તો નીચે મળશે શેષ 2. તો આ દાખલાની અંદર ભાજક હતો 5, ભાગફળ એટલે કે આપણો જવાબ 1851, ભાજ્ય 9257 અને શેષ મળી 2. ભાગફળ 1851 અને શેષ 2. આગળનો દાખલો જોઈએ 2468 ભાગ્યા 8. તો લખીશું 2468 ભાગ્યા 8. તો અહીંયા 2 કરતાં 8 મોટા હોવાથી અહીંયા 2નો ભાગાકાર અહીંયા થશે નહીં, માટે આપણે 2 અંક ભેગા ચલાવીશું. હવે 24નો ભાગાકાર 8 વડે કરીશું.
તો અહીંયા પહેલા શૂન્ય વડે ભાગ ચલાવીએ તો 8 શૂન્ય શૂન્ય માટે નીચે 2 માંથી શૂન્ય જશે તો 2, નીચે ઉતારીશું 4, તો આપણને સંખ્યા મળી 24. હવે 24નો ભાગાકાર કરીશું તો 8 તરી થશે 24. 8 ચોક 32 વધી જાય છે માટે આપણે ભાગ ચલાવીશું 8 તરી 24 વડે. તો 24માંથી 24 બાદ કરીશું તો નીચે મળશે 0 0, ઉપરથી ઉતારીશું 6. અહીંયા પણ 6 8 કરતાં નાના હોવાથી ભાગ ચાલશે નહીં, તો અહીંયા પણ 0 વડે ભાગ ચલાવીશું. 8 0 0, 8નો 0 વડે ગુણાકાર કરતા આપણને ગુણનફળ મળશે 0. 6માંથી 0 બાદ કરતા 6 અને ઉપરથી ઉતારીશું 8. તો અહીંયા 68નો ભાગાકાર હવે 8 વડે કરીશું. 8 8 64 અને 8 9 72. 8 9 72 વધી ગયા માટે એક સ્ટેપ પાછળ આવીએ. 8 8 64. તો 68માંથી 64 બાદ કરીશું તો નીચે મળશે શેષ 4. તો ભાજક થયા 8, ભાગફળ 308, ભાજ્ય 2468 અને શેષ 4. તો અહીંયા આપણો જવાબ થયો 308 ભાગફળ અને શેષ 4. તો આગળનો દાખલો જોઈએ. 8245 ભાગ્યા 5. તો લખીશું 8245 ભાગ્યા 5. 8 5 કરતાં મોટા હોવાથી ભાગ ચાલશે, તો 5 વડે ભાગ ચલાવતા જઈએ. 5 એકા 5, 8માંથી 5 જાય તો 3, નીચે ઉતારીશું 2, નવી સંખ્યા મળી 32. 5 6 30 અને 5 સીધું 35. તો અહીંયા ભાગ ચલાવીશું 5 6 30 વડે. 32માંથી 30 બાદ કરતા નીચે મળશે 2, ઉપરથી ઉતારીશું 4, 24 સંખ્યા મળી. 5 વડે ભાગ ચલાવીએ તો 5 ચોક 20 અને 5 5 25. તો અહીંયા ભાગ ચાલશે 5 ચોક 20 વડે. 24માંથી 20 બાદ કરતા નીચે મળશે 4 અને ઉપરથી ઉતારીશું 5. તો અહીંયા આપણને સંખ્યા મળી 45. 5 વડે ભાગ ચલાવીએ તો 5 9 થશે 45 અને 45માંથી 45 બાદ થશે તો અહીંયા શેષ મળશે 0. તો આ દાખલાની અંદર ભાજક હતો 5, ભાગફળ 1649, ભાજ્ય 8245 અને શેષ 0. અમારી ચેનલમાં વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે, તો અમને સપોર્ટ કરવા માટે વિડીયોની જરૂરથી લાઈક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.